પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના ચીકટીયા અને આહવા તાલુકા શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી હતી। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટર એનડી પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિર દરમિયાન મમતા કિટ, વહાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનું લાભોનું પાત્ર લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું। ડાંગના સર્વાંગી વિકાસ માટે સૌપ્રથમ શિક્ષણ, રસ્તા, પાણી અને શ્વેતક્રાંતિ વિકાસ માટે ધારાસભ્ય વિજયભાઈ પટેલે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જે નાગરિકો જુદી જુદી યોજનાનો લાભ લે એ સરકારનો હેતુ છે। એટલે આ એક જ જગ્યાએ જે જિલ્લા પંચાયતની સીટની અંદર આવતા દરેક ગ્રામ પંચાયતો જે છે એ ગ્રામ પંચાયતો આવરી લઈ અને ત્યાં એક જ જગ્યાએ 15થી પણ વધારે યોજનાઓનો લાભ મળે અને એ માટે સરકારે આ કાર્યક્રમ જાહેર કર્યા છે। તો આજે જોઈએ તો આહવા તાલુકાની અંદર આહવા તાલુકા શાળાએ એક કાર્યક્રમ છે, કોટબાગ ગ્રામ પંચાયત ખાતે એક કાર્યક્રમ છે અને ચીકટીયા ગ્રામ પંચાયત ખાતે એક કાર્યક્રમ છે।